શિયાળા માટે ખાસ વિસરાતી વાનગી બાજરીના સમસમિયા કે પુડલા બનાવીશું. તો તેના માટે 1 કપ બાજરીનો લોટ, 1 ટેબલસ્પૂન ચણાનો લોટ, ધાણા, જીરું, હિંગ, હળદર, લાલ મરચું પાવડર, સાથે અજમા, સ્વાદ પ્રમાણે નમક, લીલું લસણ, આદુ મરચાં ક્રશ કરેલા, ઝીણી કટ કરેલી કોબીજ, ધાણા, પાલક, મેથી, સાથે 1 કપ છાશ, 1 સ્પૂન તલ. હવે થોડું પાણી એડ કરી પુડલાના બેટર જેવું બેટર બનાવીશું. સાથે 1 પિંચ બેકિંગ સોડા એડ કરીશું, જે આપણે ભજીયામાં વાપરતા હોય તે. હવે પેન પણ ગરમ થઈ ગયું છે, તેમાં થોડું ઘી સ્પ્રેડ કરી તેમાં આ રીતે સમસમિયા બનાવીશું. જો તમારે પુડલા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. હવે થોડું ઘી એડ કરીશું, ઘીની જગ્યાએ તેલ પણ એડ કરી શકાય. સાથે થોડા તલ સ્પ્રિંકલ કરીશું. તલનો સ્વાદ આ સમસમિયા ખૂબ જ સારો એવો આવે છે. હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે, તો સમસમિયાને પલટાવીશું. ફરી 2 મિનિટ જેવું થવા દઈશું. તો એકદમ ચટપટા અને ટેસ્ટી એવા બાજરીના સમસમિયા તૈયાર છે.